જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે નવનિર્મિત મામલતદાર કચેરીનું કરાયું લોકાર્પણ। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે શનિવારે રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાઝાના હસ્તે નવનિર્મિત મામલતદાર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉર્જા રાજ્યમંત્રી અને જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ₹5.86 કરોડના ખર્ચે અને માત્ર 11 મહિનાના ટૂંકા ગાળામાં તૈયાર થયેલ આ અત્યાધુનિક સંકુલથી માળિયાહાટીના તાલુકાના 69 ગામોના નાગરિકોને વહીવટી સેવાઓ વધુ સરળતાથી અને એક જ સ્થળે ઉપલબ્ધ બનશે। આ નવું મહેસૂલી ભવન, જનસેવા કેન્દ્ર, વિશાળ સભાખંડ, પ્રતીક્ષા કક્ષ અને દિવ્યાંગ નાગરિકો માટે સુગમ્ય ભારત અભિયાન અંતર્ગત વિશેષ સુવિધાઓ ધરાવે છે। આ ઉપરાંત કચેરી સંકુલમાં અગ્નિશમન વ્યવસ્થા અને જળ સંચય, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી આધુનિક પ્રણાલીઓ પણ સ્થાપિત કરવામાં આવી છે। મંત્રી ડોક્ટર વાઝાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ નવીન કચેરી નાગરિકો માટે માત્ર સેવાઓનું કેન્દ્ર નહીં પરંતુ સરકાર પરના વિશ્વાસનું પ્રતીક બની રહેશે। તેમણે ટૂંકા સમયમાં નિર્માણ કાર્ય પૂર્ણ કરવા બદલ વહીવટીતંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી। કાર્યક્રમ દરમિયાન મંત્રીઓએ સોરઠી ઘેડ પ્રદેશમાં ચોમાસા દરમિયાન સર્જાતી પૂરની સમસ્યા અંગે પણ ઉલ્લેખ કર્યો હતો। તેમણે જણાવ્યું કે આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારે નદીઓને ઊંડી કરવાની અને પ્રવાહમાં આવતા અવરોધો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે, જેના બીજા તબક્કા માટે ₹450 કરોડની મંજૂરી પણ અપાઈ છે। ઉર્જા રાજ્યમંત્રી વેકરિયાએ રાજ્ય સરકારની વિકાસલક્ષી નીતિઓ અને ખેડૂતો માટેના વિશેષ આર્થિક પેકેજોનો ઉલ્લેખ કરી કૃષિ અને શિક્ષણ ક્ષેત્રે સરકારની પ્રાથમિકતાઓને દોહરાવી હતી।